हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું યુરિન સેમ્પલ કલેક્શન્સ કે આની અંદરથી આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે, સ્ટુડન્ટ માટે પણ ઉપયોગી છે। આ વિડીયો પૂરો જોજો, થોડો લાંબો થશે, 15 થી 20 મિનિટનો, પણ તમને બહુ જ શીખવા મળશે। આમાં આપણે એમસીક્યુ જોઈશું, થિયરી જોઈશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ આવો વિડીયો તમને ક્યાંય ગુજરાતીમાં જોવા મળશે ને આખા યુટ્યુબની અંદર। ચાલો શરૂઆત કરીએ યુરિન સેમ્પલ। અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આ સિરીઝના બધા જ વિડીયો તમને મળી રહે। चलो हवे આપણે जो यूरिन सेम्पल तो यूरिन सेम्पल कलेक्शन्स माटेनी मेथडो આપણે જોઈ લઈએ, બરાબર। તો 5 મેથડો છે। કેટલી 5 મેથડ છે? જો એક રેન્ડમ મેથડ, દરેક વિશે આપણે ડિટેલ્સમાં જોઈશું। મિડ સ્ટ્રીમ યુરિન સેમ્પલ, टाइम स्पेसिफिक यूरिन सेम्पल, कैथेटर मेथड और सुप्राप्यूबिक मेथड। चलो शुरुआत करिए अपने रेन्डम मेथड थी कि रेन्डम मेथड एटले कि तमे रेन्डम एटले आपणे कीधुं गमे त्यारे एटले कि दिवसनी अंदर तमे गमे त्यारे यूरिन सेम्पल कलेक्ट करी शको छो। एमां आपणे पेशन्ट्सने कोईपण जातनी इंस्ट्रक्शन्स आपवानी जरूरत रहती नथी, पण आ सेम्पल रिलायबल नहीं, बराबर। हवे जो एनो उपयोग तमे शामां करो, धारो कि माइक्रोस्कोपिक एक्जामिनेशन्स करवी होय आपणे रूटीननी अंदर, बराबर। खास कर क्लिनिकल प्रेक्टिसनी अंदर આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ આ કલ્ચર માટે ચાલે નહીં। એટલે પહેલું યાદ રાખો રેન્ડમ મેથડ ગમે ત્યારે દિવસમાં તમે ગમે ત્યારે યુરિન સેમ્પલ લઈ શકો છો, અને આના માટે પેશન્ટને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવાની જરૂરત રહેતી નથી। અને પેશન્ટનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન્સ કરવું હોય યુરિનનું સેમ્પલનું, ત્યારે આ મેથડનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર। ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર યુઝ કરીએ છીએ। બીજું છે આપણે ટાઈમ સ્પેસિફિક યુરિન સેમ્પલ, કે જેને 24 અવર યુરિન સેમ્પલ, કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળે છે, એની આપણે ચર્ચા કરીશું, બરાબર। હવે આ સેમ્પલ આપણે કોના માટે લઈએ કે ભાઈ આઈપીડી એ ઇન્ડોર પેશન્ટ્સ ડિપાર્ટમેન્ટ કે પેશન્ટ દાખલ હોય એના માટે આપણે સેમ્પલ કલેક્ટ કરીએ છીએ। દાખલા તરીકે સવારે 8 વાગે તમે લો તો બીજા દિવસે તમારે સવારે 8 વાગે લેવાનું, એટલે આપણા 24 કલાક એની અંદર પૂરા થઈ જાય, બરાબર। હવે જો આની અંદર આપણે નર્સનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલું સેમ્પલ આપણે શું કરવાનું છે, ડિસ્કાર્ડ કરી નાખવાનું છે, અને પછી યુરિનરી બ્લેડરને આપણે એમ્પ્ટી કરાવવાનું છે। એટલે 24ની અંદર તમને પૂછે તો પહેલું સેમ્પલ આપણે શું કરીએ છીએ, ડિસ્કાર્ડ કરીએ છીએ। આગળ હું તમને સમજાવું છું કે કઈ રીતે આપણે કેટલું ડિસ્કાર્ડ કરવું જોઈએ, ડિટેલ્સમાં તમને સમજાવું। પહેલાં આપણે ઇન્ડિકેશન્સ જોઈ લઈએ કે આની અંદર 24 અવર્સની અંદર આપણે પ્રોટીનનું લેવલ ચેક કરવા માટે આપણે પ્રોટીન યુરિયા કેટલું છે જોવા માટે આપણે કરાવીએ છીએ। નેફ્રોટિક સિન્ડ્રોમ્સની અંદર કરાવીએ છીએ, ગ્લોમેરુલર નેફ્રાઇટિસની અંદર કરાવીએ છીએ, પ્રી એક્લેમ્સિયાની કન્ડિશન્સની અંદર અને એક્લેમ્સિયાની કન્ડિશન્સની અંદર। અને ધારો કે એડ્રિનલ મેડ્યુલાની ટ્યુમર હોય તો પણ આપણે 24 અવર્સનું યુરિન કરાવતા હોય। હવે જોડે જોડે ધારો કે તમારે રિનલ ફેલિયર છે, બરાબર, તો રિનલ ફેલિયરની એક્ઝામિનેશન્સમાં આપણે શું ટેસ્ટ કરાવીએ તમને ખબર હોવું જોઈએ। રિનલ ફેલિયર હોય તો સીરમ ક્રિએટિન, બરાબર, કે આની અંદર નોર્મલ કેટલું હોય છે, જો અહીંયા ભૂલ થઈ છે, 0.6 થી 1.3 નોર્મલ છે mg/dl। પછી બ્લડ યુરિયા બીઓનું નામ પૂછે છે, બ્લડ યુરિયા નાઇટ્રોજન્સ, તો એ 8 થી 25 mg/dl હોય છે, અને યુરિક એસિડ 2.5 થી 8 mg/dl હોય છે, બરાબર। એટલે રિનલ ફેલિયરમાં પણ તમે એક્ઝામિનેશન્સ કરી શકો છો। જો એના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ, આનો રિલેટેડ એક 24 અવર્સ યુરિનમાં કે જો 24 અવર્સનું યુરિન તમારે સેમ્પલ કલેક્ટ કરવાનું હોય તો દરેક સેમ્પલને આપણે સ્ટોર કરવાનું છે। કલેક્ટ કર્યા પછી શું કરીશું, સ્ટોર કરીશું, અને દરેકને અલગ અલગ સ્ટોર કરવાનું છે, સેપરેટલી આપણે સ્ટોર કરીશું, બરાબર, અલગ અલગ સ્ટોર કરીશું। ચલો ક્વેશ્ચન્સ, નર્સિંગ ઓફિસર કલેક્ટ 24 અવર્સ યુરિન સેમ્પલ, તો સેમ્પલ અમાઉન્ટ, કે આપણે 24 અવર્સ માટે યુરિનનું સેમ્પલ લઈએ તો યુરિનનું સેમ્પલ અમાઉન્ટ આપણા કેટલું હોવું જોઈએ, બરાબર। તો એની અંદર જો તમે જે ફર્સ્ટ સેમ્પલ લો કેટલું હોય, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। 300 ml, 400 ml, 500 ml, 400 ml ને 300 ml, બરાબર। આ રીતે આપણે લેવાના ટોટલ 5 સેમ્પલ। કેટલા લેવાના? 5 સેમ્પલ। હવે એની અંદર ટોટલ આપણે લેબમાં કેટલા મોકલીશું, તો લેબની અંદર આપણે મોકલીશું 1600 ml, બરાબર। આમ થાય ટોટલ આ કેટલું, 1900 થાય। એટલે આપણે શું કરવાનું છે કે જે ફર્સ્ટ સેમ્પલ હોય એ શું કરવાનું છે, ડિસ્કાર્ડ કરવાનું છે 24 કલાકની અંદર। જે આપણે 24 અવર્સ યુરિન સેમ્પલ છે એની અંદરથી ફર્સ્ટ આપણે કેટલું 300 ml જે લઈએ આપણે ડિસ્કાર્ડ કરી દઈશું, બાકીનું આપણે લેબમાં મોકલીશું। એટલે યાદ રાખજો, ફર્સ્ટ 300, 400, 500, 400 ને 300, આ રીતે 5 સેમ્પલ આપણે લેવાના છે। ક્લિયર? એક બીજો ક્વેશ્ચન્સ, નર્સિંગ ઓફિસર કલેક્ટ ધ 24 અવર્સ યુરિન સેમ્પલ ઇન ધ રિનલ ફેલિયર પેશન્ટ્સ, કે આપણે એક રિનલ ફેલિયર પેશન્ટ્સની અંદર 24 અવર્સનું યુરિન સેમ્પલ લેવાનું છે। પેશન્ટ્સના ડાયગ્નોસ શેના માટે, તો ભાઈ ક્રિએટિન કેટલું છે, બ્લડ યુરિયા નાઇટ્રોજન કેટલું છે, યુરિક એસિડ કેટલું છે, તો પેશન્ટને આપણે શું માહિતી આપશો, તો ભાઈ ઇન્ક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક,
ડિક્રીઝ ફ્લુઇડ ઇન્ટેક કે રિસ્ટ્રિક્ટ ઓલ એક્ટિવિટી, તો આપણે શું માહિતી આપશું? જો કલેક્ટ કરવાનું હોય તો પેશન્ટને કહી દેવાનું કે બધી જ જાતની એક્ટિવિટી એ રિસ્ટ્રિક્ટ કરવાની છે પેશન્ટ્સની અંદર, બરાબર? શું કરીશું? રિસ્ટ્રિક્ટ ધ બધી એક્ટિવિટી. એનું કારણ શું છે? જો રિસ્ટ્રિક્ટ તમે એક્ટિવિટી કરાવશો તો પેશન્ટની અંદર જે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર? પરિણામે ક્રિએટિન ઇન્ક્રીઝ થાય, BN ઇન્ક્રીઝ થાય અને યુરિક એસિડ ઇન્ક્રીઝ થઈ શકે છે, બરાબર? જો એક્ટિવિટી કરશે તો આ પ્રોબ્લેમ થઈ શકે, બરાબર? એટલે આપણે રિસ્ટ્રિક્ટ કરાવવાનું છે, કારણ કે જો એક્ટિવિટી કરશે તો GFR વધશે, ક્રિએટિન વધશે, BUN વધશે અને યુરિક એસિડ વધશે. ક્લિયર? હવે થર્ડ નંબર જોઈએ આપણે મિડ સ્ટ્રીમ યુરિન. આમાં પણ એક્ઝામમાં ઘણીવાર પૂછે છે. હવે 24 અવર્સના ક્વેશ્ચન તમને આઈડિયા આવી ગયો છે. મિડ સ્ટ્રીમ યુરિનની અંદર કેવું હોય કે આના ક્વેશ્ચન બહુ નીકળે છે કે આમાં તમારે મિડ એટલે યાદ રાખવાનું, મિડ એટલે વચ્ચેનું, બરાબર? વચ્ચેનું એટલે પહેલું અને છેલ્લું એ શું કરીએ આપણે? યુરિન ડિસ્કાર્ડ કરવાનું. મિડ એટલે વચ્ચેનું લેવાનું, પહેલું અને લાસ્ટની અંદર જે યુરિન કલેક્ટ કરીએ એને આપણે શું કરીશું? ડિસ્કાર્ડ કરીશું, બરાબર? ખાલી મિડ સ્ટ્રીમની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે જે કોન્શિયસ એડલ્ટ પેશન્ટ્સ હોય એનું જ આપણે લેવાનું છે, બરાબર? મેન્ટલી ઇલ પેશન્ટ્સ હોય, ચાઇલ્ડ હોય તો એનું આપણે લેતા નથી. અને મિડ સ્ટ્રીમ યુરિન શેના માટે લેવામાં આવે છે? યાદ રાખજો, કલ્ચર માટે. શેના માટે? કલ્ચર માટે લેવામાં આવે છે. ક્લિયર? યાદ રાખજો, કલ્ચર માટે આપણે મિડ સ્ટ્રીમ યુરિન લઈએ છીએ, એક્ઝામની અંદર પૂછાયેલો છે. હવે મિડ સ્ટ્રીમ યુરિન સેમ્પલ લેવાનું હોય તો આપણે પેશન્ટને શું ઇન્સ્ટ્રક્શન આપશો? એ બહુ જરૂરી છે. એ પેશન્ટને કહેવાનું છે કે ભાઈ સવાર મોર્નિંગની અંદર જ આપણે યુરિન કલેક્ટ કરવાનો છે, સેમ્પલ લેવાનું છે. અર્લી મોર્નિંગની અંદર પેશન્ટ જો આલ્કોહોલ લેતો હોય, કેફીન જેવા ડ્રગ્સ લેતું હોય તો એને કહેવાનું છે કે એ બંધ કરી દે, બરાબર? એનું કારણ શું છે? જો એ આલ્કોહોલ લઈને આવશે તો આલ્કોહોલ લેવાથી શું થાય? કેફીન કે આ લેશે તો જે આપણું હાઇપોથેલેમસ છે, હાઇપોથેલેમસને શું કરશે? સપ્રેસ કરી નાખશે, દબાવી દેશે, બરાબર? એટલે યુરિનનો જો કોન્સન્ટ્રેશન્સ હોય એની અંદર ચેન્જ આવી જશે. એટલા માટે આપણે બંધ કરાવવાનું છે, બરાબર? પછી આપણે મેલને શું ઇન્સ્ટ્રક્શન આપીશું કે ભાઈ પેનિસના જે ગ્લાસનો આગળનો ગ્લાસ પેનિસનો ભાગ હોય એના વેટ ગોસપીસથી શું કરે? ક્લીન કરી દે. ફિમેલને શું કહીશું કે ભાઈ જે લેબિયા મેજોરા અને લેબિયા માઇનોરા છે એ સેપરેટ કરે અને જે કન્ટેનર હોય વજાઈને ટચ થવું જોઈએ નહીં, અને વેસ્ટિબ્યુલને વોશ કરી દે, અને આ પછી સેમ્પલ લેવાનું છે, બરાબર? જો ક્વેશ્ચન જોઈએ કે મિડ સ્ટ્રીમ સેમ્પલ કલેક્ટ ક્યારે કરવું જોઈએ? ઓપ્શન છે એની ટાઈમ અ ડે, અર્લી મોર્નિંગ, અવેક ફ્રોમ બેડ કે પછી નાઇટ ટાઈમ. તો મેં અત્યારે વાત કરી મિડ સ્ટ્રીમ આપણે જ્યારે ઉઠો ત્યારે લેવાનું હોય છે, અવેક ફ્રોમ બેડ, બરાબર? હવે ચોથી વસ્તુ કેથેટર મેથડ. હજુ તમારે એવો એક્ઝામ પૂછે ભાઈ કલ્ચર માટે સેમ્પલ કલેક્ટ માટે કઈ મેથડ યુઝ કરશું? તો મિડ સ્ટ્રીમ. યાદ રાખજો, મિડ સ્ટ્રીમ સેમ્પલ આપણે લઈશું. કયું સેમ્પલ લઈશું? મિડ સ્ટ્રીમ. તો કેથેટર મેથડ જુઓ. આનો ઇન્ડિકેશન્સ કે અનકોન્શિયસ પેશન્ટ્સ હોય, પેરાલિસિસ પેશન્ટ્સ હોય, ઓલ્ડ એજ પેશન્ટ્સ હોય કે ભાઈ યુરિન પાસ ના થતો હોય, ઇનવોલન્ટરી યુરિન પાસ હોય, ઇન્ફન્ટ હોય, નિયોનેટ હોય, મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન આપણે કેથેટર મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? હવે જો યુરિન સેમ્પલ લેવા માટે કેવા પ્રકારના આપણે કેથેટરનો ઉપયોગ કરીશું? તો બે ટાઈપ્સ હોય છે. એના કેટલા? બે ટાઈપ્સ હોય છે. એક કોન્ડમ કેથેટર કે જેનો ઉપયોગ આપણે નિયોનેટ, ઇન્ફન્ટ, ઓલ્ડ એજ અને ડ્રુલિંગ ઓફ યુરિન કે જે ટપકા પડતા ડ્રુલિંગ ઓફ યુરિન કે જે ખાસ કરીને પ્રોસ્ટેટમાં ઓલ્ડ એજની અંદર જોવા મળતું હોય છે. અને બીજું છે ફોલિસ કેથેટર, બરાબર? ફોલિસ કેથેટર આપણે ખાસ કરીને અનકોન્શિયસ પેશન્ટ્સની અંદર નાખતા હોઈએ છીએ. મેં લખી દીધું છે. હવે જો પ્રોસિજર, હવે તમારે પ્રોસિજર માટે કરવાનું તો પહેલાં શું કરીશું? આપણે કેથેટરને 20 મિનિટ માટે ક્લેમ કરી દઈશું. આનું કારણ શું થાય કે બ્લેડરની અંદર ક્લેમ કરવાથી બ્લેડરની અંદર શું થાય? યુરિન કલેક્ટ થશે. બીજું જ્યાં સાઇટને આપણે ક્લીન કરીશું, જે પોર્ટ હોય કેથેટરનો એ આપણે બીટાડીન વડે શું કરીશું? ક્લીન કરીશું. પછી જે નીડલ વડે સેમ્પલ લઈશું એમાં ખાસ કરીને જે પોર્ટ ઓફ કેથેટર હોય ત્યાંથી આપણે એ લેવાનું છે, બરાબર? હવે પાંચમું જુઓ કે સુપ્રાપ્યુબિક મેથડ, કે આ ખાસ છે. આના મોસ્ટ સ્ટરાઇલ સેમ્પલ કહીએ છીએ અથવા લેસ કન્ટામિનેટેડ કહીએ તો કઈ છે? સુપ્રાપ્યુબિક, બરાબર? અને આ પણ કલ્ચર માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. સુપ્રાપ્યુબિકનો આપણે ક્યારે યુઝ કરીએ? કે જો ઓબ્સ્ટ્રક્શન, યુરેથ્રાની અંદર ઓબ્સ્ટ્રક્શન્સ હોય, યુટીઆઈ હોય,
પછી ઇન્ફ્લામેશન્સ હોય યુરિથ્રાની અંદર, ટ્યુમર હોય તો આનો આપણે ઉપયોગ કરીએ છીએ. હજુ એક ક્વેશ્ચન્સ જોઈએ કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન્સ ઓફ યુરિન સેમ્પલ કલેક્ટેડ ઇન અનકોન્શિયસ ઓલ્ડ મસ્ટ બી ઓલ્ડ એજ પેશન્ટ્સ ફોર કલ્ચર. હવે પેશન્ટ કેવું છે, અનકોન્શિયસ છે અને આપણે કલ્ચર માટે લેવાનું છે ને ઓલ્ડ એજ છે, તો સેમ્પલ મોસ્ટ સ્ટરાઇલ અને લેસ કન્ટામિનેટેડ છે, તો કઈ મેથડ યુઝ કરીશું? અત્યારે આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ મોસ્ટ સ્ટરાઇલ અને લેસ કન્ટામિનેટેડ હોય એ શું છે, તો એ સુપ્રાપ્યુબિક આપણો જવાબ આવશે. બરાબર. પછી એક બીજો એવો ક્વેશ્ચન છે કે મોસ્ટ યુરિન સેમ્પલ ઇન ક્લિનિકલ પ્રેક્ટિસ નો નીડ ફોર એની ઇન્સ્ટ્રક્શન્સ, કે ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર આપણે યુરિન સેમ્પલ લઈએ છીએ, કોઈ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડતી નથી. રેન્ડમ મેથડ, કેથેટર, મિડ સ્ટ્રીમ કે સુપ્રાપ્યુબિક. શરૂઆતમાં જ કીધું હતું કે રેન્ડમ એટલે ગમે ત્યારે તમે લઈ શકો, એમાં કોઈ ઇન્સ્ટ્રક્શનની જરૂર નથી, તો આપણો જવાબ આવશે રેન્ડમ મેથડ. યુરિન સેમ્પલ ફોર કલ્ચર ઇન અબવ ઓપ્શન્સમાં યુરિન સેમ્પલ તમારે કલ્ચર માટે લેવાનું હોય તો તમારે મિડ સ્ટ્રીમ આન્સર આવશે. હવે જો અમાઉન્ટ ઓફ સેમ્પલ, બરાબર, તો સેમ્પલ કેટલું લઈશું એવું પૂછે. કલ્ચર માટે 10 ml અને બીજી એક્ઝામ માટે 100 થી 120 ml આપણે જરૂર પડે. અને ખાસ કરીને ઘણીવાર એક્ઝામમાં પ્રિઝર્વેટિવ એજન્ટ પણ પૂછતા હોય છે, તો પ્રિઝર્વેટિવ એજન્ટની અંદર આપણે આમાં 1 થી 2% બોરિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ. શાનો? બોરિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. એનો જ ક્વેશ્ચન છે, જો યુરિન સેમ્પલના પ્રિઝર્વ માટે કયા કેમિકલનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો 1 to 2% બોરિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો સ્ટોરેજ ટેમ્પરેચરની અંદર રૂમ ટેમ્પરેચર આપણે કરવાનું છે 6 કલાક સુધી, પણ જો 6 કલાકથી વધારે ટાઈમ થઈ જાય તો આપણે 2 થી 8 સેલ્સિયસ ફ્રીજની અંદર આપણે સેમ્પલને સ્ટોર કરીશું. હવે જો આની અંદર એનાલિસિસમાંથી બહુ ક્વેશ્ચન્સ નીકળે છે, તો એનાલિસિસ બહુ જ ઉપયોગી છે. બરાબર. એનાલિસિસ બે રીતે આપણે કરીએ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ અને કેમિકલ એક્ઝામિનેશન્સ. પહેલાં આપણે ફિઝિકલ જોઈએ, પછી કેમિકલ પાછળ જોઈએ. તો જો ફિઝિકલની અંદર કલર કેવો હોય, પેલ યલો કલર હોય, બરાબર, એ કેવો છે, અને એક્ઝામની અંદર પૂછે છે કાના કારણે, યુરોબિલિનોજનના કારણે. બરાબર. આ કલર કોના કારણે હોય, યુરોબિલિનોજનના કારણે પેલ યલો કલર જોવા મળતો હોય છે. ઓર્ડર એરોમેટિક હોય છે, જેવું કે એમોનિયા જેવો આપણને જોવા મળતો હોય છે. પીએચ સ્લાઇટલી એસિડિક હોય છે, 6.4 જોવા મળે છે. 6.4 યા 6.8 જોવા મળશે. નોર્મલ પીએચ ઓફ યુરિન 6.8. બરાબર. હજુ યુરિન પાસ આઉટનું એક્ઝામમાં ઘણીવાર કોઈને આ ક્વેશ્ચન્સ ખબર હોય, 1000 થી 2000 ml થતો હોય છે, 1 થી 2 લીટર. બરાબર. પણ એવરેજ આપણે 1500 ml છે, એટલે કે 1.5 લીટર. આ યાદ રાખજો તમે. આવી નાની બાબત પણ આપણે એક્ઝામમાં ભૂલ થાય છે. સ્પેસિફિક ગ્રેવિટી 1.010 to 1.030. બરાબર. આટલી સ્પેસિફિક ગ્રેવિટી છે. હવે જો ખાસ કરીને બાળકની અંદર કેટલી હોય એવું બી પૂછી લે એક્ઝામમાં, તો 1.008 to 1.015 બાળકની અંદર હોય છે. 1.008 થી 1.015. હવે જો જે સ્પેસિફિક ગ્રેવિટી છે, ડાયાબિટીસ મલાઇટસ પેશન્ટ્સની અંદર શું થશે, ઇન્ક્રીઝ થશે. શું થશે? ઇન્ક્રીઝ. યાદ રાખજો. અને ડાયાબિટીસ ઇન્સિપિડસની અંદર, ડીઆઈની અંદર ડાયાબિટીસ ઇન્સિપિડસની અંદર ડિક્રીઝ થશે, એટલે કે 1.002 જેટલી થશે, જ્યારે 1.060 જેટલી ડીએમની અંદર થશે, ડાયાબિટીસ મલાઇટસની અંદર થશે. ક્લિયર થઈ ગયું? ચાલો આગળ. જો ઇન ઓલ પોલિયુરિયા કન્ડિશન્સ, કે દરેકને પોલિયુરિયા કન્ડિશન સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ એક્સેપ્ટ ઓફ, કે પોલિયુરિયા એટલે વધારે પડતો યુરિન થવો, તો એમાં સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ થશે એકનો એક્સેપ્ટ, બરાબર, છોડીને. ડીએમમાં, ડીઆઈની અંદર આઈવી થેરાપી કે પછી પેશન્ટ ઓન લેસિક્સ, તો આની અંદર આપણો જવાબ આવશે ડાયાબિટીસ મલાઇટસ. શું આવશે? ડાયાબિટીસ મલાઇટસ. ક્લિયર? ચલો આગળ જોઈએ. આપણે એબનોર્મલ ફાઇન્ડિંગ તરફ જઈએ એ પહેલાં એક બીજો એક ક્વેશ્ચન છે કે જો સ્પેસિફિક ગ્રેવિટી છે ને, સ્પેસિફિક ગ્રેવિટી કોના પર આધાર રાખે, કે ફ્લૂઇડના કોન્સન્ટ્રેશન્સ પર આધાર રાખે. શાના? ફ્લૂઇડના કોન્સન્ટ્રેશન્સ પર આધાર રાખતું હોય છે. ધારો કે ફ્લૂઇડનું કોન્સન્ટ્રેશન વધશે તો સ્પેસિફિક ગ્રેવિટી પણ વધશે. જ્યારે ફ્લૂઇડનું કોન્સન્ટ્રેશન્સ ઘટશે તો સ્પેસિફિક ગ્રેવિટી પણ ઘટશે. બરાબર. હવે જો સિવિયર ડાયરિયા વોમિટિંગ હોય તો સ્પેસિફિક ગ્રેવિટી શું થશે? વધશે. યાદ રાખજો, ડાયરિયા વોમિટિંગની અંદર સ્પેસિફિક ગ્રેવિટી વધશે. પછી ડિહાઇડ્રેશન્સ એટલે મૂળ શું થાય? ડિહાઇડ્રેશન્સમાં વધશે. હેમરેજની કન્ડિશન્સની અંદર વધશે. પછી ફ્લૂઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરો ને તમે, જો બે કન્ડિશન્સમાં ઘટશે, ફ્લૂઇડ ઇન્ટેક ઇન્ક્રીઝ કરો તો સ્પેસિફિક ગ્રેવિટી ઘટશે. પછી આઈવી થેરાપી આપો તો પણ ઘટશે. એટલે આ બે કન્ડિશન્સની અંદર યાદ રાખજો. ક્લિયર?
ચલો આપણે એબનોર્મલ ફાઇન્ડિંગ તરફ જઈએ કે આમાંથી યાદ રાખજો કલરલેસ યુરિન હોય એટલે કે સ્મોકી બ્રાઉન કલર યુરિન શામાં જોવા મળશે તો બાઇલ પિગમેન્ટ યુરિનની અંદર હોય તો સ્મોકી બ્રાઉન કલર જોવા મળશે. બ્રાઉન કલર ખાલી બાઇલ પ્રેઝન્ટ હોય તો જોવા મળશે. મિલ્કી કલર અથવા વ્હાઇટ કલર કાયલી પ્રેઝન્ટ યુરિનની અંદર કાયલી પ્રેઝન્ટ. હવે કાયલી એટલે શું કે કાયલી શું છે કે એક લિમ્ફેટિક ફ્લુઇડ છે સનો ઇન્ટેસ્ટાઇનનું કે જે કાયલીનો એરિયા હોય જે કિડનીમાંથી લીકેજ જોવા મળે. કાયલી શું થાય કિડનીનું લીકેજ છે અને જે ઇન્ટેસ્ટાઇનલ લિમ્ફેટિક ફ્લુઇડ આજુબાજુ જોવા મળતું હોય છે એટલે એના કારણે જોવા મળે. પેપર લાઇક ગ્રેન્સમાં યુરિક એસિડ ઇન્ક્રીઝ થાય ત્યારે પેપર લાઇક ગ્રેન જોવા મળશે. દાખલા તરીકે ગાઉટની અંદર કેવું હોય કે ગાઉટનું પેશન્ટ હોય તમે શું સલાહ આપશો કે ભાઈ જે પ્યોરિન પ્રોટીન હોય એ તમારે બંધ કરી દેવામાં આવે. ધારો કે રેડ મીટ તમારે બંધ કરી દેવામાં આવે બરાબર. કારણ કે રેડ મીટ શું છે કે મેક્ઝિમમ પ્યોરિન પ્રોટીનનો સ્ત્રોત છે એ શું છે રેડ મીટ છે બરાબર. અને યુરિક એસિડ શું છે વેસ્ટ છે. યુરિક એસિડ એક જે પ્યોરિન પ્રોટીન હોય એનો વેસ્ટ છે એટલે આપણે રેડ મીટ બંધ કરાવી દેવું પડે બરાબર. હવે આપણે ફ્લુકોલન્ટ ઓફ યુરિન જુઓ. ફ્લુકોલન્ટ ઓફ યુરિનની અંદર પસ અને મ્યુકસ પ્રેઝન્ટ હોય યુરિનની અંદર આપણે એને ફ્લુકોલન્ટ કહીશું. જુઓ ખાસ કરીને ક્લાઉડી કલર ડિપોઝિશન્સ હોય તો એ ક્યાં જોવા મળશે કે અપર સરફેસ હોય યુરિનની ત્યાં પ્રેઝન્ટ શું જોવા મળશે મ્યુકસ જોવા મળશે. અને ક્લાઉડી કલર ડિપોઝિશન્સની અંદર શું જોવા મળશે કે પસ હોય તો બોટમની અંદર જોવા મળશે બરાબર. બોટમની અંદર જોવા મળે તો પસ હશે અને અપર સરફેસમાં જોવા મળે તો મ્યુકસ હોય ક્લાઉડી કલર. ઓકે. હજુ આપણે પીએચ કેવી છે આલ્કલાઇન. પણ આલ્કલાઇન કોની અંદર જોવા મળે સિસ્ટાઇસિસની કન્ડિશન્સમાં એટલે કે યુરિનરી બ્લેડરની અંદર ઇન્ફેક્શન્સ લાગે તો આપણે આલ્કલાઇન પીએચ જોવા મળશે. કેમ જોવા મળે કારણ કે ઇન્ફ્લામેશન્સની અંદર શું થઈ જાય છે કે યુરિનનું ડાયલ્યુશન થઈ જવામાં આવે. ડાયલ્યુશન થાય એટલે આ આલ્કલાઇન થઈ જતી હોય છે બરાબર. હવે સ્મેલ અને ઓર્ડર જુઓ. જો ફ્રૂટી લાઇક અને સ્વીટ લાઇક પ્રેઝન્સ તમને કીટોન બોડીના કારણે જોવા મળે છે અને સ્ટાર્વેશન્સના કારણે જોવા મળે છે બરાબર. કીટોન બોડી પ્રેઝન્ટ હોય સ્ટાર્વેશનની કન્ડિશન્સની અંદર ફ્રૂટી લાઇક અથવા સ્વીટ લાઇક તમને સ્મેલ જોવા મળશે. અને કીટોન બોડીની અંદર શું થાય એક ફેટ મેટાબોલિઝમનું વેસ્ટ પ્રોડક્ટ છે બરાબર. આ ફેટનું ગ્લુકોઝની અંદર વિભાજિત થાય ફેટ એને આપણે શું કહીએ છીએ ગ્લુકોનિયોજિનેસિસ. યાદ રાખજો આ એક્ઝામમાં પૂછાયેલું છે ગ્લુકોનિયોજિનેસિસ બરાબર. જેનું ફેટનું ગ્લુકોઝની અંદર ડિવાઈડ થાય છે. જો ક્વેશ્ચન છે કે પેશન્ટ ડાયગ્નોઝ ફોર કીટોન બોડીઝ ઇન યુરિન ગ્લુકોઝ લેવલ 300 કરતાં વધારે છે તો આપણે ટ્રીટમેન્ટ શું આપશું NS IV ઇન્સ્યુલિન વિથ 5% એક્સટોઝ કે પછી NS પ્લસ ઇન્સ્યુલિન. તો આવા પેશન્ટ્સની અંદર આપણે ફર્સ્ટ પ્રાયોરિટી શું હોય NS આપવાનું છે નોર્મલ સલાઇન આપવાનું હોય છે. સેકન્ડ જે પ્રાયોરિટી છે કે ઇન્સ્યુલિન વિથ 5% ગ્લુકોઝ આપણે આપતા હોઈએ છીએ બરાબર. કારણ NS ફર્સ્ટ પ્રાયોરિટી કેમ છે કારણ કે આપણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની છે. શું આપવાનું છે સિમ્પ્ટોમેટિક બરાબર. પણ ગ્લુકોઝ જ્યારે આ ક્યારે આપશો કે જ્યારે 300 કરતાં ઓછો ગ્લુકોઝ હોય લેસ ધેન 300 હોય ત્યારે ઇન્સ્યુલિન વિથ 5% એક્સટોઝ આપણો જવાબ આવશે. ક્લિયર. હા તો આપણે ફિઝિકલ એક્ઝામિનેશન્સ. હવે આપણે જઈએ કેમિકલ એક્ઝામિનેશન્સ તરફ. તો કેમિકલ એક્ઝામિનેશનના ક્વેશ્ચન સ્ટુડન્ટ માટે પણ ઉપયોગી છે અને સ્ટાફ નર્સ માટે પણ ઉપયોગી છે. જો ગ્લુકોઝ એક્ઝામ આપણે યુરિનમાં કરવી હોય તો આપણે કયા સોલ્યુશનનો આપણે ઉપયોગ કરીએ છીએ તો બેનેડિક્ટ સોલ્યુશન જેને આપણે બેનેડિક્ટ ટેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને બીજું નામ છે ફેહલિંગ ટેસ્ટ. શું નામ છે બીજું નામ છે ફેહલિંગ ટેસ્ટ. યાદ રાખજો. જો આને પ્રોસિજર કરવાની હોય તો પહેલાં આપણે શું કરીશું 5 ml બેનેડિક્ટ સોલ્યુશન લેવાનું છે ટેસ્ટ ટ્યુબની અંદર. પછી એને આપણે શું કરીશું ગરમ કરીશું. ગરમ કરશો એટલે કેવો કલર આવશે બ્લુ કલર આવે તો સમજવાનું કે ભાઈ આ પ્યોર સોલ્યુશન છે. કેવું સોલ્યુશન છે એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. અને બ્લુ કલરની અંદર પછી આપણે શું કરીશું યુરિનના ડ્રોપ એની અંદર એડ કરીશું. કેટલા ડ્રોપ નાખવાના છે 8 ડ્રોપ નાખીશું. જો કલર બ્લુ રહે તો ગ્લુકોઝ એબસન્ટ છે એવું આપણે કહીશું. શું કહીશું ગ્લુકોઝ એબસન્ટ છે એવું આપણે કહીશું બરાબર. પણ આની અંદર તમને પૂછે છે શું કે ધારો કે પ્રેઝન્ટ હોય ધારો કે કલરની અંદર ચેન્જીસ આવી તો તમે શું કરશો તો જો 1% ગ્લુકોઝ હોય તો કલર કેવો હશે ગ્રીન લખી નાખજો. આ પછી ગ્રીન વિથ યલો હોય તો 2%. 3 થી 4%ની અંદર શું આવશે ઓરેન્જ
અને બ્રિક રેડ કલર હોય, બ્રિક રેડ કલર તો 5%. એટલે આ કલર યાદ રાખજો. જો ગ્રીન કલર આવે તો 1%, ગ્રીન વિથ યલો હોય તો 2%, ઓરેન્જ હોય તો 3 to 4%, અને બ્રિક રેડ કલરની અંદર 5% આવશે. બરાબર. હવે એક્ઝામની અંદર ખાસ તમને બીજું એ પૂછવામાં આવે છે કે ફાસ્ટિંગ કરાવો. આપણે કહીએ ફાસ્ટિંગ ટેસ્ટ કરાવો. ફાસ્ટિંગ કહીએ ને તો ફાસ્ટિંગ એટલે શું કે ભાઈ બ્રેક તમે જ્યારે સવારે ઉઠો ત્યારે નાસ્તા પહેલાં આપણે જે કરાવીએ ને એની અંદર શું હોય કે ભાઈ ગ્લુકોઝ 170 કરતાં વધારે હોવું જોઈએ. કેટલું ફાસ્ટિંગની અંદર 170 mg/dl હોય તો તમે એવું કહી શકો કે ભાઈ ગ્લુકોઝ યુરિનની અંદર પ્રેઝન્ટ છે. બરાબર. 170 કરતાં વધારે હોય તો આપણે ફાસ્ટિંગ પોઝિટિવ છે એવું તમે કહી શકો છો. ચલો પ્રોટીન એક્ઝામિનેશન જોઈએ યુરિનની અંદર. જો આ પણ પૂછાય છે. એની અંદર આપણે ખાસ કરીને આલ્બ્યુમિન એક્ઝામિનેશન્સ કરતા હોઈએ છીએ. આલ્બ્યુમિન એક્ઝામ બે મેથડથી કરીએ, એક હોટ ટેસ્ટ અને બીજું કોલ્ડ ટેસ્ટ. બરાબર. જો હોટ ટેસ્ટની અંદર તમે શું નાખતા હો છો કેમિકલની અંદર? એસિટિક એસિડ. આ પૂછાય કે ભાઈ હોટ ટેસ્ટની અંદર શાનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે એસિટિક એસિડ. અને કોલ્ડ ટેસ્ટની અંદર 3% નાઇટ્રિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ. શાનો? નાઇટ્રિક એસિડનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એસિડિક એસિડ 5% હોય છે. હવે જો આની અંદર હું તમને સમજાવી દઉં કે આમાં કઈ રીતે આપણે કરીશું. જો પહેલાં હું તમને સમજાવું પ્રોસિજરમાં હોટ ટેસ્ટ, તો એમાં જે આપણે ટેસ્ટ ટ્યુબ હોય એનો થર્ડ એટલે ચોથો 3/4 જેટલી આપણે ટેસ્ટ ટ્યુબના યુરિનથી ભરી દઈશું. શાનાથી? યુરિનથી આપણે ભરીશું ચોથો ભાગ. પછી યુરિનને આપણે શું કરીશું? બોઇલ કરીશું, એટલે કે ગરમ કરીશું. ગરમ કરશો પછી આપણે 8 ડ્રોપ એસિટિક એસિડના નાખીશું. કેટલા? 8 ડ્રોપ એસિટિક એસિડના નાખીશું. જો કલર અનચેન્જ હોય અથવા ક્લાઉડી હોય તો જો કલરમાં કોઈ ચેન્જીસ ના આવે અને ક્લાઉડી કલર દેખાય તો પ્રોટીન પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકીશું. બરાબર. યાદ રાખવાનું. અને જો કલરની અંદર ચેન્જીસ આવે, કલરમાં ચેન્જીસ આવે તો ફોસ્ફેટ પ્રેઝન્ટ છે એવું આપણે કહીશું. શું કહીશું? ફોસ્ફેટ પ્રેઝન્ટ છે એવું આપણે કહીશું. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? કે પહેલાં શું કરીશું કે ભાઈ 3 થી 4 ભાગ આપણે યુરિન લઈશું. યુરિનનું આપણે શું કરવાનું છે? ગરમ કરવાનું છે. પછી એસિટિક એસિડના ડ્રોપ્સ નાખવાના છે. બરાબર. હોટ ટેસ્ટની અંદર તમને ખ્યાલ આવી ગયો. આપણે કોલ્ડ ટેસ્ટની અંદર શું નાખીશું? એ જ રીતે યુરિન કેટલું લઈશું? 3/4 ભાગનું ટેસ્ટ ટ્યુબની અંદર આપણે યુરિન લઈશું. બરાબર. એની અંદર પછી આપણે શું કરવાનું છે? નાઇટ્રિક એસિડ નાખવાનું છે. બરાબર. નાઇટ્રિક એસિડ નાખવા પછી આપણને જો વ્હાઇટ રિંગ જોવા મળે, વ્હાઇટ કલર રિંગ જોવા મળે તો આપણે ટેસ્ટ ટ્યુબની અંદર તો પ્રોટીન પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું? આલ્બ્યુમિન માટેના બે ટેસ્ટ, હોટ ટેસ્ટ અને કોલ્ડ ટેસ્ટ. ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. હજુ એક એક્ઝામમાં આના મને યાદ આવ્યું, એક રોમ્બક ટેસ્ટ પૂછે છે. રોમ્બર્ગ ટેસ્ટ. રોમ્બર્ગ ટેસ્ટ આપણે શેના માટે કરાવીએ છીએ? કે ભાઈ આપણા બોડીનું બેલેન્સ ચેક કરવા માટે આપણે રોમ્બક ટેસ્ટ કરાવીએ છીએ. આની અંદર પેશન્ટને શું કહેવામાં આવે છે કે ભાઈ તું સીધો ઊભો રહે, પછી એનો આંખો બંધ કરાવવામાં આવે છે 60 સેકન્ડ માટે. બરાબર. તો બેલેન્સ જાળવી રાખે કે નહીં એના માટે રોમ્બક ટેસ્ટ આપણે કરાવીએ છીએ. એક્ઝામમાં પૂછેલું છે એટલે મેં તમને કહી દીધું. ચલો કીટોન બોડીઝ વિશે આપણે જોઈએ. કીટોન બોડીમાં કયો ટેસ્ટ કરીએ છીએ? આપણે રોધેરા ટેસ્ટ કરાવીએ છીએ. કયો? રોધેરા ટેસ્ટ કરીએ છીએ કે હાઇપરગ્લાયસેમિયાની કન્ડિશન્સની અંદર આ યુરિનની અંદર પ્રેઝન્ટ જોવા મળે છે. શામાં? હાઇપરગ્લાયસેમિયાની કન્ડિશન્સમાં યુરિનની અંદર કીટોન બોડી પ્રેઝન્ટ જોવા મળે છે, જે આપણે રોધેરા ટેસ્ટ કરાવીએ છીએ. બરાબર. ખાસ કરીને આની અંદર આપણે રોધેરા ટેસ્ટ માટે કયું કેમિકલ યુઝ કરીએ છીએ? તો એની અંદર જો એમોનિયા, લિક્વિડ એમોનિયા આપણે યુઝ કરીએ છીએ. બરાબર. અથવા જે 1 ક્રિસ્ટલ એમોનિયમ સલ્ફેટનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર. અને સોડિયમ ક્લોરાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે જો રોધેરા ટેસ્ટ આપણે કઈ રીતે કરવાનો છે તો એની અંદર આપણે શું કરવાનું છે કે 5 ml યુરિન લેવાનું છે. યાદ રાખજો, 5 ml આપણે યુરિન લઈશું. બરાબર. એની અંદર આપણે જે એમોનિયા મેં વાત કરી કે ક્રિસ્ટલ ઓફ એમોનિયા સલ્ફેટ એ 20 ગ્રામ જેટલું આપણે લઈશું. અને એની અંદર પાછું જે સોડિયમ ક્લોરાઇડ છે એ પણ આપણે એની અંદર એડ કરીશું. પછી આ બધા કન્ટેનને આપણે શું કરીશું? બરાબર હલાવી દઈશું. શું કરીશું? બરાબર હલાવી દઈશું. અને પછી એની અંદર 1 થી 2 ml આપણે એમોનિયા, જે લિક્વિડ એમોનિયા લીધું હતું એ ડ્રોપ વડે 1 થી 2 ml જેટલું આપણે એડ કરીશું. અને પછી કલર જોઈશું. જો કલર આમાં વાયોલેટ અથવા પર્પલ કલર દેખાય તો આ પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકીએ છીએ કીટોન બોડી. યાદ રાખજો, વાયોલેટ અને પર્પલ કલર દેખાય તો પ્રેઝન્ટ છે એવું તમે કહી શકશો. ક્લિયર. બાઇલ પિગમેન્ટ એક્ઝામિનેશન્સ ઇન યુરિન. હવે બાઇલ પિગમેન્ટ માટે જોવા માટે જો સ્મોકી બ્રાઉન કલર દેખાય તો સ્મિટ ટેસ્ટ,
અને બાઇલ સોલ્ટ માટે હાઈએસ્ટ ટેસ્ટ. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલું છે. એટલે બાઇલ પિગમેન્ટ માટે હંમેશા આપણે શું કરાવીએ છીએ? બાઇલ પિગમેન્ટ માટે સ્મિથ ટેસ્ટ કરાવીએ છીએ અને બાઇલ સોલ્ટ માટે આપણે હાઈએસ્ટ ટેસ્ટ કરાવીએ છીએ. બરાબર. હવે આની અંદર જે કેમિકલનો આપણે યુઝ કરીએ છીએ સ્મિથ ટેસ્ટની અંદર, તો ટિંક્ચર આયોડિનનો યુઝ કરીએ છીએ આપણે. શાનો? ટિંક્ચર આયોડિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. ખાસ કરીને ટિંક્ચર આયોડિન કેવું છે? આલ્કોહોલિક નેચરનું જોવા મળે છે. બરાબર. હવે આ ટિંક્ચર આયોડિન આપણે શું કરીએ છીએ? યુરિનની અંદર નાખીએ, એડ કરીએ છીએ. એટલે જો કલરમાં કોઈ ચેન્જીસ આવે, ધારો કે ગ્રીન કલર જોવા મળે તો એની અંદર બાઇલ પિગમેન્ટ પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકીએ છીએ. અને જે જોન્ડિસની કન્ડિશન્સની અંદર જોવા મળે છે. શામાં? જોન્ડિસની કન્ડિશન્સની અંદર જોવા મળે છે. એટલે બાઇલ પિગમેન્ટની અંદર તમારે શું કરવાનું છે? ટિંક્ચર આયોડિન લેવાનું છે, યુરિનની અંદર એડ કરવાનું છે. એમાં કલર જો ગ્રીન કલરનો જોવા મળે તો બાઇલ પિગમેન્ટ પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. એ જ રીતે બાઇલ સોલ્ટ હાઈ ટેસ્ટની આપણે વાત કરી લઈએ. તો જો હાઈ ટેસ્ટની અંદર ખાસ કરીને કોલિથિયાસિસમાં આ જોવા મળતું હોય છે અને સલ્ફર પાવડરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ સલ્ફર પાવડરને આપણે શું કરીએ છીએ? યુરિનની અંદર એડ કરવાનું છે. બરાબર. પછી સલ્ફર પાવડરને બરાબર સ્વિંગ કરવાનું છે આપણે બોટમથી, ટેસ્ટ ટ્યુબની શેક બોટમથી આમ બરાબર હલાવવાનું છે, સ્વિંગ કરવાનું છે. તો આપણને જો બોટમની અંદર ટેસ્ટ ટ્યુબમાં સલ્ફર પાવડર જોવા મળે તો આપણે કહીશું કે ભાઈ બાઇલ સોલ્ટ પ્રેઝન્ટ છે. બરાબર. તો આપણે એક બે વસ્તુ આમાં ખાસ જોઈ કે રોધેરા ટેસ્ટ કીટોન બોડીઝ માટે અને જે બેનિલિક ટેસ્ટ ગ્લુકોઝ માટે, બાઇલ સોલ્ટ માટે હાઈ ટેસ્ટ અને બાઇલ પિગમેન્ટ માટે સ્મિથ ટેસ્ટ, જે એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. અને મને મોટિવેશન્સ મળે તમને કોમેન્ટને લાઇક આપજો અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. કાલે આપણે બાયોપ્સીનો ટૉપિક કવર કરીશું. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.